Good morning, everyone. My name is Dr. Zubin Shah, and I'm head of epilepsy department at HGVP Hospital. So આજે આપણે કેટલા ટાઈપની એપિલેપ્સી છે એના વિશે જાણીશું. તો ઇન જનરલ આપણે ડિવાઈડ કરીએ તો બે ટાઈપની એપિલેપ્સી હોય છે. એક હોય છે સિમ્પલ એપિલેપ્સી અને બીજી છે કોમ્પ્લેક્સ એપિલેપ્સી. સિમ્પલ એપિલેપ્સી ઇન જનરલ 70% લોકોમાં થતી હોય છે. એ ટાઈપની એપિલેપ્સી છે કે જેમાં સમયની સાથે એપિલેપ્સીની ઇફેક્ટ ઓછી થતી જાય છે. બીજી રીતે કહીએ તો એ બિનાઇન કે સેલ્ફ લિમિટિંગ એપિલેપ્સી છે. સો સપોઝ કોઈ પેશન્ટ આવે છે, આપણે એને એક દવા આપણે એને આપતા હોઈએ છીએ, એક મેડિકેશન ઉપર રાખતા હોઈએ છીએ અને એના સીઝર કંટ્રોલ થતા હોય છે અને એની ફ્રિકવન્સી ઇન જનરલ બહુ ઓછી હોય છે. વર્ષમાં 1 કે 2 વખત આવવાના ચાન્સીસ હોય છે. સો પેશન્ટ 3 થી 4 વર્ષ કે 5 વર્ષ સુધી સીઝર ફ્રી રહેતો હોય છે અને એક જ મેડિકેશન પર હોય છે. તો આપણે એની દવા આપણે ધીમે ધીમે કરીને બંધ કરી દેતા હોઈએ છીએ અને બંધ કર્યા પછી આવવાના ચાન્સીસ ઓલમોસ્ટ નહિવત, ઓલમોસ્ટ નીલ જેટલા હોય છે એ પેશન્ટમાં. સો દેટ ઇઝ અ ગુડ ટાઈપ ઓફ એપિલેપ્સી. બીજી જે એપિલેપ્સી છે જેને આપણે કોમ્પ્લેક્સ એપિલેપ્સી કહીએ છીએ. કોમ્પ્લેક્સ એપિલેપ્સી એ 30% લોકો, 30% લોકોમાં કોમ્પ્લેક્સ એપિલેપ્સી હોવાના ચાન્સીસ હોય છે. તો આવા પેશન્ટમાં કોમ્પ્લેક્સ એપિલેપ્સીને બીજા રીતે કહીએ તો એને ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી કહેતા હોઈએ છીએ. ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સીની ડેફિનેશન કહું તો સપોઝ કોઈ પેશન્ટને મેં 2 મેડિકેશન ઉપર આપણે એને રાખેલા હોઈએ અને 2 મેડિકેશન એને પૂરતા ડોઝમાં મિનિમલ સાઇડ ઇફેક્ટમાં ચાલતી હોય તેમ છતાં એને ખેંચ આવતી હોય તો દેટ ઇઝ કોલ્ડ ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી. સો આવા ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી પેશન્ટમાં પણ ખાસી બધી ટાઈપની મોર્બિડિટીઝ થતી હોય છે. મોર્બિડિટીઝ એટલે એમને ખાસી બધી તકલીફો થતી હોય છે, જેમ કે એ લોકો ડ્રાઈવ નથી કરી શકતા, સ્વિમિંગ નથી કરી શકતા, નાના છોકરા હોય તો એમનું સ્કૂલનું પરફોર્મન્સ બગડતું હોય છે, એમની ઇન્ટેલિજન્સ ડાઉન થતી હોય છે અને ઘણા પેશન્ટોમાં ડેઈલી ખેંચ આવતી હોય છે. તો કોઈની એમને સાથે રહેવું પડે છે, મમ્મી પપ્પાના કામ, વ્યવસાય એના પર અસર પડતી હોય છે. તો ખાસી બધી એમને તકલીફો રહેતી હોય છે. તો આવા પેશન્ટ એવા છે કે જેમાં ઓલરેડી 2 દવા તો લઈ રહ્યા હોય છે, એની ઉપર ત્રીજી કે ચોથી દવા પણ એડ કરીએ તો ખેંચ કે જે સીઝર કહેતા હોય છે એને કંટ્રોલ થવાના ચાન્સીસ ઓનલી 12 to 20%, 12 થી 22% જ ચાન્સીસ હોય છે. તો આવા પેશન્ટોમાં આપણે બીજા રસ્તાઓ શોધવાની જરૂર હોય છે. બીજો રસ્તો એટલે દેટ ઇઝ સર્જિકલ વે. તો એમાં સર્જરીનો ખાસો બેનિફિટ થતો હોય છે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.